સંસ્કૃતના ક્લાસ પૂરા કર્યા. હવે મને તો બહુ ભૂખ લાગી છે. એટલે મમ્મીને પૂછવા તો ચાલો શું બનાવી રહી છે આજે. મમ્મી, બોલને પર્વત, આજે શું બનાવી રહી છે? જો કોણ છે? બટાકાવાળા. હા, તને હમણાં એવું બધું બહુ યાદ આવે છે ને વરસાદમાં ઠંડા ઠંડા મોસમમાં. હા, હા, તો આજે ખાશું બટાકાવાળા. બધાને જણાવી દો આજે આપણે શું ખાવાના છીએ. આજે બટાકાવાળા ખાવાના છીએ. અને ભજીયા બનાવવામાં હેલ્પ કરી તે કરે કે નહીં? ભલે ક્લાસ પછી યાર થોડા ફ્રેશ થઈએ, થોડીક વાર રૂકજે. હા, ભલે મસ્ત મસ્ત તો વડા તળવાના છે તારે. ભલે. હા, પર્વત તો બહુ સરસ હેલ્પ કરે. મમ્મી, આ કઈ રીતે બને છે? મને તો આવડતું નથી. ભજીયા તો બહુ સહેલા હતા. આ કેમ બને? જો બટાકા વડા પણ આજે તારા ક્લાસ ચાલુ હતા ને એટલે ફરી બનાવીશ ને ત્યારે તને બધા શીખવાડીશ. આમાં જો પેલા બટેકા આપણે બાફી નાખીએ હા. પછી એમાં છે ને તો લીલા મરચાં, હા. આદુ એની પેસ્ટ બનાવી દીધી, એ નાખી દીધું. પછી મસ્ત લીંબુ અને લીલા મરચાંથી પેસ્ટ આવે સરસ, અને થોડું ગળ પણ નાખવાનું, એના માટે ખાંડ કાં તો ગોળ નાખી દેવાનો અને બધું બરાબર મિક્સ કરી અને આવા એના ગોળા વાળી દેવાના. જો અહીંયા બનાવીને રાખ્યા મેં છે ને. હા, બસ એ રીતે અમે છે ને પછી આ ચણાનો લોટ છે ને આ ખીરું કરતા તવડે ને આપણે જેમ ભજીયામાં બધા મસાલા નાખીએ ને ખીરામાં તો મસાલા નહીં નાખવાના, મીઠું જ નાખવાનું ખાલી. હા ને, પછી થોડા સોડા નાખી 1 ચમચી તેલ નાખી દેવાનું ગરમ, અને પછી મિક્સ કરી અને આ બનાવી દેવાનું. એટલે જો મસ્ત ટેસ્ટી વડા તૈયાર થશે આપણા. હા, તો પણ ટેસ્ટ કરી પછી છે. આ તળાય કે આ તળવામાં છે ને ભજીયા થોડાક સિમ્પલ હોય, પણ આ તને થોડુંક ઓછું ફાવ્યું ને એટલે આનામાં થોડુંક આપણે છે ને ધ્યાન રાખવું પડે. વડો થોડોક ચડી જાય ને એના પછી એને પલટાવવાનો, તો છે ને એ આમ તૂટી ન જાય એમ. હા હા એના માટે હવે આ બીજો રાઉન્ડ કરીએ ને એમાં જરાક ટ્રાય કરજે. હો ને, હજી તો થોડો નાનો છે ને, આવતી સાલ મસ્ત આવડી જશે તને. ટેસ્ટ કરીને ખૂબ કેવા બન્યા છે. ટેસ્ટ કરીએ અમે, જોઈએ કેવું બનાવ્યું છે મારા દીકરાએ. જોઈએ. કેવા છે? વાહ, સરસ. મસ્ત. કંદોઈ જેવો જ ટેસ્ટ છે. કરીએ લારી ચાલુ. થઈ શકે 5 ટાઈમમાં, બપોર પછી વાંધો ના આવે. સાંજે 5 વાગ્યા પછી ચાલુ કરી દઈએ તો બરાબર, વાંધો નહીં. તો હું પડીકા વાળતો હોઈશ, પડી કરજે. કુકિંગ કરતો હોઈશ, રૂપિયા લેતો હોઈશ. બસ 2 કામમાં આપણે થઈ જશે. મસ્ત છે ને? ટેસ્ટ સરસ છે, ખરેખર સરસ છે. મરચાના ભજીયા પણ મસ્ત છે.